શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। गई काले दान विराम, सांजेनो विराम, आसो सुद एकम, આજથી નવ વિલાસ, મર્યાદામાં શક્તિની ઉપાસના, આપણામાં નવ વિલાસ હરિરાયજીના બહુ જ સુંદર છે. રોજ એક વિલાસ, કઈ સામગ્રી, કઈ સખી, કયા વસ્ત્ર અને કયો ભાવ, કયા દેવી. હવે દાખલા તરીકે આજે પ્રથમ વિલાસ કયો શ્યામાજો, એમ 9 સુધી આવશે. દ્વિતીય વિલાસ કયો, તો આજે કયું સ્થળ? વૃંદાવન. ગોપીઓ તૈયાર થઈ સજી ધજી ભોગ લઈને ક્યાં જશે? વૃંદાવન. અને વૃંદા દેવીની પૂજા કરે, એમાંથી જ પ્રભુ પ્રગટ થશે. ગોપીઓને તો અન્યાશ્રય શું એ ખબર નથી. પ્રભુ સિવાય એમના મનમાં ક્યારેય કશું આવ્યું જ નથી. એટલે તો વલ્લભે કહ્યું છે કે ગોપીઓ આપણા ગુરુ છે. જેવી રીતે મર્યાદામાં કૌંડિન્ય ઋષિ, તો એવી ગોપીઓ જે પણ કાંઈ પોતાના જીવનમાં કરે છે પ્રભુને મળવા માટેનું જ હોય છે. ગોપીઓનું સર્વસ્વ પ્રભુ જ છે. એને બીજી પ્રભુ સિવાય બીજી કાંઈ ખબર જ નથી. ઓલી એક ગોપી ગોકુળની બહાર રહેતી હતી, મેનપુર કહેવાય ગામનું નામ. હવે પહેલાંના જમાનામાં દીકરી પરણાવવા જેવી થાય એટલે પોતાના ગોર હોય ને એને કહે કે ભાઈ આને લાયક કાંઈ હોય તો જોજો. એટલે ગોર 5-7 ઠેકાણાની વાત કરે કે ફલાણા ગામમાં આ છે, એ આ કરે છે, એનું કુટુંબ આ છે, આટલા ભાઈઓ છે. તો મેનપુરમાં ગોપી રહેતી હતી, એના મા બાપને એકની એક હતી. એટલે રૂપનો અંબાર દેખાવડીને સરસ ને સુંદર ને રૂપાળીને વાળ લાંબા ને બોલે તો ફૂલ જરે ને માગા તો ઘણાય આવે. થોડા દી થાવ ત્યાં કોઈ ગોર મહારાજ આવે એટલે પૂછે કે, એટલે આ રમતી હોય બહાર, એટલે મા બાપને કે ગોર આવો 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 મહારાજ આવો આવો, એનું સમાધાન કરે, એનું આ બધું કરે. કયા ગામથી એવા? હવે ગોકુળ સિવાય બીજા ગામનું નામ દે એટલે ઓલી મોઢું બગાડીને ગોપી અંદર વહી જાય રમતા રમતા. એટલે પહેલાંના જમાનામાં આવી છૂટ ને, અત્યારે તો બધા જાતે જ સિલેક્ટ કરી લે. આ બધી પહેલાંની વાત છે, જ્યારે પહેલાં પ્રેમ હતો, હવે મોહ છે. મા બાપ સમજી જાય, એમાં બાપ તો દીકરીને સમજે ને એવું દુનિયામાં કોઈ ન સમજે. માને એક જ ચિંતા હોય કે મારી દીકરીને હું બધું શીખવાડું કે સાસરે જાય તો કોઈ એને મેણા ટોણા ન મારે. અને બાપને એવું જ થાય કે મારી દીકરી હજી નાની છે, હજી વાર છે, હજી રમવા દો, હજી ખેલવા દો. મને બરાબર યાદ, હું આવી અલ્લડ હતી ને એટલે એકવાર મારા કાકાએ ને મારી બાએ કીધું, તમે આને બહુ મોઢે ચડાવો છો ને તો પાછી આવશો. આપણે માથે ઓઢીને નાટક કરતા તો હોઈ ગયા હતા. એટલે મારા કાકાએ કીધું એ પાછી હવે તમે જજો, બાકી એને રમવા દે, એને જે કરે ને એને કરવા દે. એનીમાં કેવી મસ્ત હોય છે, એને દુનિયાની પડી જ નથી, કેવી ખુશ રહે છે, ખુશખુશાલ હોય છે. પણ બાને એવું થાય કે હવે મોટી થઈ તો થોડું એને શીખવું જોઈએ.
પહેલાં રાખથી વાસણ ઘસતા હતા, ચૂલામાં ને સગડીમાં રાખ હોય ને એનાથી ને એવા સરસ. એટલે મારી બા મને કહે બેબી થોડાક છે ને તો આ ઘસી નાખ, મારા નખમાં ભરાઈ જાય રાખ, પછી મને ન મજા આવે, જમું તો મારા પેટમાં જાય. અહીંયા તને ના, પછી મારા નખ તૂટી જાય. કચરા પોતું કરું તો મારા પગમાં બધું ચીકણું ચીકણું, હું નહીં કરું. તો આ ગોપી લાડકી હતી. બાપ સમજી ગયા કે ના, આની ઈચ્છા નથી. હવે માએ કીધું આમ નામ બધાય ના પાડશો કે તમે શાંતિ રાખો. હવે ત્યાં એકવાર ગોર મહારાજ આવ્યા. આવો આવો મહારાજ આવો. પૂછ્યું ક્યાંથી પધારવાનું થયું? એ કે ગોકુળથી. રમતા રમતા ઓલી પહેલાં ચણિયા ચોળીને ચુંદડી પહેરતા, એટલે આમ મોઢામાં ચુંદડી કરી દીધી. એટલે એમ કે ઓહો, ગોકુળ મને પસંદ છે. બાપા રાજી થઈ ગયા. ચલો હવે વાંધો નથી. એણે સામેથી ના પાડી દીધી. ગોર મહારાજને તો મસ્ત જમાડ્યા, લાપસીને કંસારને દાળ ભાતને. ગોર મહારાજ સમજી ગયા અહીંયા પાકું. એટલે પેલા છે ને ચાંદીના સિક્કા હતા, એને નાળિયેર ભેગું રાખે, પધરાવી દીધા. એણે પૂછ્યું નહીં કે છોકરો કોણ છે, મા બાપે, એના સાસુ સસરા કેટલા ભાઈ. બાપા કે મારી દીકરીને ગામ પસંદ એટલે બાકી બધું પસંદ. એણે હા પાડી દીધી. પણ ગોકુળ એને એટલે પસંદ હતું કે ત્યાં કાનુડો રહેતો હતો, ત્યાં શ્યામ સુંદર રહેતા હતા. એની બધી લીલાઓ એણે સાંભળી હતી. જેવી રીતે રૂક્ષ્મણીજીને નારદજીએ કીધું દ્વારકાધીશ તો આવા તો ગુણો સાંભળી સાંભળીને રૂક્ષ્મણીએ જે મનમાં ઠાની લીધું હતું, પરણીશ તો દ્વારકાધીશને, નહીંતર તો કોઈ નહીં. હવે એનું તો શિશુપાલારે નોકું થઈ ગયું હતું. જાન આવવાની હતી અને કાગળ લખી દીધો કે જો તમે મારું હરણ નહીં કરી જાઓ તો શિયાળવાને ભોગ મળી જશે અને સિંહ રહી જશે. દ્વારકાધીશ તો સિંહ છે. હિન્ટ આપી દીધી. શું ગુણ સાંભળીને, ગુણાનુવાદ સાંભળીને પ્રેમ થયો હતો. એટલે જ આપણે સત્સંગ કરીએ છીએ, એટલે જ આપણે ગુણાનુવાદ કરીએ છીએ. જો રૂક્ષ્મણીજીએ દ્વારકાધીશને જોયા નહોતા, કેવા દેખાવે છે, કેવા હાઈટ બોડી છે, કેવું બોલે છે, કશી જ ખબર નહોતી. પણ પ્રભુના ગુણાનુવાદ સાંભળ્યા અને પ્રેમ થઈ ગયો. તો આપણને વલ્લભે, ગુસાઈજીએ, હરિરાયજીએ, ગોકુળનાથજીએ આજના તારીખ સુધી બાળકોએ કેમ કીધું કે સત્સંગ કરો? જેવી રીતે જોયા વિના રૂક્ષ્મણીજી દ્વારકાધીશને પરણવા તૈયાર થઈ ગયા. જાન આવ્યા પછી પોતે હિન્ટ આપી દીધી, હું અંબિકા માતાને દર્શન કરવા જઈશ ને, મારું હરણ કરી જાજો. એટલે આપણે પણ પ્રભુના ગુણાનુવાદ કરીએ છીએ, લીલાની વાતો કરીએ છીએ, લીલા સ્થળીની વાતો કરીએ છીએ, વ્રજની વાતો કરીએ છીએ. તો આપણે પ્રભુને ઓળખવા માંડ્યા. ઓહો, શ્યામ સુંદર આવા. આજે રૂક્ષ્મણીજી માટે હરણ કરવા તૈયાર થઈ ગયા હોય તો આપણે તો કાંઈ કહેતા જ નથી કે હરણ કરો. અમે તો એટલું જ કહીએ પ્રભુ આ પર પ્રસન્ન રહ્યો ને એટલે અમે રાજી. વલ્લભે કહ્યું છે પ્રભુના તત્સુખનો જ વિચાર કરવો. પ્રભુ પાસે ક્યારેય કાંઈ માગવું, કારણ કે આપણને માગતાય નથી આવડતું. ઓલા વેપારીને ત્યાં માં દીકરાને લઈને ગઈ, નાના 5-6 વર્ષના. ભાઈ કે આ ખાંડ ને ગોળ ને આપણને. લોલું નાનો ટેણિયું બહુ દેખાવડું સરસ હતું. આમ માની સામું જોઈને વળી વેપારી સામું જોઈને હસે રાખે.
તો વેપારીએ કીધું લે આમાંથી લઈ લે ચોકલેટ. હા પીપર લઈ લે પીપર. માં કે લઈ લે કાકા કે લઈ લે બટા. કેવા સરસ સંસ્કાર. માએ કીધું મેં એટલે દોથો ભરીને એ કે લે 2 હાથે લઈ લીધે. બહુ ડાયો દીકરો. રસ્તામાં માં કે આટલું બધું કીધું કાનો લીધું. મેં કીધું કાકાએ. એ કે હું લઉં તો આ એક મુઠ્ઠીમાં આટલી 4 ચોકલેટ આવે. કાકાએ દીધો તો દોથો ભરીને ખિસ્સું ભરાઈ ગયું ને હાથમાં આવ્યું. તો આપણને માગવા જઈએ ને તો 4 ચોકલેટવાળા છીએ, પણ પ્રભુ આપણી સાથે પ્રસન્ન થઈને, પ્રભુને ખબર છે આપણે શું જોઈએ છે, પ્રભુ આપણા હિતમાં હોય તો આપે ને આપે છે. અને માનો કે હિતમાં નથી તો આપણને ખોટું લાગે, આપણે બહાર બોલીએ આટલા વર્ષથી ઠાકોરજી બિરાજે તો અમારી હારે જ આવું થાય. ઠાકોરજી કે ભલે બોલે, ઠાકોરજીને નથી છોડતા તો આપણને કોઈ છોડે? ઘણાઈને તેવું જ હોય કે આમ સામે વાળા દોષ જ જોવા બસ, અને વડજ કાઢ તોડો, એ એનો સ્વભાવ છે. આપણે એવું કરાય? આપણે ઓલું રાખવાનું ગાયનું ને બળદનું, અરે ગધેડાનું ને બળદનું. બળદે કીધું ઓલો ગધેડો કે બેય જવાય વધુ. એ કે ના તું ગધેડો છો તેવું કરી શકે, અમે તો ગાયના વંશ છીએ, અમારાથી આવું ના થાય. આપણે તો ઠાકોરજીવાળા છે એટલે આપણને દૈનતા ન આવડે તો આ સત્સંગ કરવાનો કોઈ મતલબ નથી. આપણે એક જ રાખવાનું, ઓન કે મન કી વે જાને મેરે મન જગદીશ, બસ. તો ઠાકોરજી પાસે વલ્લભે ના પાડી કે તું માગીશ ને તો 4 ચોકલેટમાં માની જઈશ, એના કરતાં ઠાકોરજીને દોથો ભરીને આપવા દે ને. તો આ માર્ગ પ્રભુના તત્સુખનો છે. હવે વાત શેની કરતા હતા આપણે? તો ઓલી ગોપીએ હા પાડી દીધી, મા બાપ રાજી થઈ ગયા, તૈયારી કરવા માંડ્યા. પછી તો વ્યવહાર થવા માંડે, કેવડાવ્યું ને આવવાનું ને જવાનું ને. ગોપીના મનમાં એક જ હતું કે જ્યાં મારું નક્કી થયું છે જાન લઈને આવે ને તો કાનુડા લઈને આવે તારું, મારો ગોર્ધન જેવો હોય એવો, માર કોઈ મતલબ જ નથી. અને જાન જેવી જોડાણી એટલે ગોર્ધને કીધું કાના આપણે 2 પાકા ભાઈ. એ કે હાવ પાકા. તો જાનમાં તો આવીશ ને? એ કે તને ખબર છે ને જશોદામાં અહીંયા મને ગોકુળની બહાર જવા જ નહોતા દેતા, કોઈ નામ ગયો હું. એ કે પણ મારામાં તો આવું જોઈએ ને, હું તાર પાકો ભાઈ બંધ નહીં. એ કે પૂછ મૈયાને. મૈયાને કે માં કે ના તમે તો 10-15 દિવસ આવો, તમે તો એવા ગામમાં કર્યું, મારો કાનો રાતના મારા વિના ન રહે. ઠાકોરજી કે હું તો રહું પણ તું મારા વિના ન રહે. અને જાન આવી અને કાનો નહોતો, ક્યારે લગ્ન ત્યાં ને ક્યારે હથેવાળો થયો. વળાવ્યા તો આમ બધા ગોદા મારે એ રોવું જોઈએ. આના મગજમાં એક જ સ્વરૂપ જડાઈ ગયું હતું, કારણ કે જેવો એ બધા ઠાકોરજીની જ વાતો કરે કે યશોદાન લાલો આવો, યશોદાન લાલો આવો. એટલે મગજમાં કાનજી. હવે જેવા ગાડામાં બેઠા વળાવ્યું, ખોટું રોયા, કારણ કે ચિત્તમાં શું હતો? ચિત્ત ચોર હતો. એટલે રસ્તામાં પછી થોડેક ગયા એટલે ભાતું આપ્યું હતું. પહેલાં છે ને જાનને વિદાય કરે ને એટલે રસ્તામાં માટમાં બુંદીના લાડવા હોય ને, મોહનથાળ હોય ને, ગાંઠિયા હોય ને, બધું બહુ. અમે ગયા છીએ, અઠવાડિયું જાનને રાખે અને પાછા 2-3 દી હાલે એવું બધું આપે. અને ગામમાં ભગાવાલાને ગામ આવતો હોય પાછું ધુમાડા બંધ રસ્તામાં જમાડે ખરા. પહેલાં નહીં, પહેલાં પ્રેમ જ હતો. પહેલાં બધા એમ કે ભણતર નહોતું,
પહેલાં બધું આમ હતું, પણ પહેલાં જે હતું ને અત્યારે વિજ્ઞાને બધાને દૂર કરી દીધા છે. તમે પહેલાં તો બહાર બેઠા હો ને અને કોક નીકળે એટલે જય શ્રી કૃષ્ણ કહે છે. અત્યારે તો હું જો ભટકાઈ જાય આમાં ટક 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 ટક. એક સમય એવો આવશે માણસને માણસની જરૂર નહીં રહે, ત્યારે દુનિયા ગાંડી થઈ જશે. તમને આ હૂંફ ના આપે, હા પ્રેમ ના આપે, ટક 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 ટક. માણસ જીવે છે હૂંફને પ્રેમથી ને. તો થોડે આવ્યા એટલે બધાએ કીધું હાલો હવે એ કે આપણે શું કહેવાય સવારના શું કહેવાય શિરામણ કરી લઈએ. એટલે આણે ગોરધાને પૂછ્યું એ કે આણે પ્રેમ લીધું હતું, બહુ થશે તો જળ લઈશ, પણ કાનાના મુખારવિંદના દર્શન નહીં કરું ત્યાં સુધી મોઢા મનનો દાણો નહીં નાખું. એટલે પછી નણંદ ભેગ પહેલાંના જમાનામાં એવું ઓલું લૂણ ઉતારે, ઓલી ટબુડી હોય ને એમાં સવા રૂપિયો ને બધું નાખીને લીલું કપડું બાંધે, એટલે નજરનો, એટલે ઘડીક થાય તો ભાઈને ને ઘડીક થાય એટલે કે ભાભીને એના મા બાપ યાદ આવતા હશે ને એટલે નથી ખાવું. આ કે સારું થયું હાલો આણે કહી તો દીધું, ઘડી ઘડી પૂછશે તો નહીં. હવે ગોકળનું પાદર આવ્યું. હવે ઠાકોરજી તો અંતર્યામી, એને ખબર હતી આ મારા માટે જ આવે. એને ગોરધનનું મોઢું નથી જોયું છે, એને લાજ જ ઊંચી નથી કરી. એનો હથેવાળો થયો તો એનું ધ્યાન તો આમ જ હતું કે કાનો આવ્યો છે. પાદરે આવ્યા એટલે ઠાકોરજી કદમના વૃક્ષની પાછળ સંતાઈને જોતા હતા. એટલે વચન આપ્યું હતું ગોરધનને કે તારી જાન આવશે ને એટલે પાદરે સૌથી પહેલો મળવા હું તને આવે, આપણે બે પાકા ભાઈ બંધી કે